જીવનમાં ખરાબ ક્યાંક ને ક્યાંક તો થયું હોય ને. કોક દિવસ અધર્મનું તો લીધું જ હોય. લીધું હોય કે નહીં? હે, લીધું હોય કે ના લીધું હોય? જાણતા ની અજાણતા લીધું હોય. બેનો શાકની લારીએ પહોંચ્યા હોય, બોલે 2 કિલો વસ્તુ લેવાઈ ગયું તો 4 મરચા મુકાવડાવો છો ને, હે, અને ઉભા ઉભા 2 ગાજર પાછા ખાઈ જાય. હે, ટેસ્ટ કરું કરી થોડા ધાણા મુકાઈ દે, થોડો કોથમીર મુકાઈ દે, આ મુકાઈ દે. પૈસા તો આપણે એને આલ્યા નથી. આ બધું અધર્મનું અજાણતા કહેવાય. કોકને ખોટા માર્ગ બતાવી દીધા હોય. આ બધા અજાણતા કરેલા પાપો છે. સોસાયટીની બહાર બેઠા હોય, મસ્તીમન કોકે કીધું હોય ગુલાબ ટાવર જવું છે ને આપણે આ બાજુ મોકલી દઈએ, હે, ત્યાં જઈને પેલો નિશાસા નાખે ત્યારે બધું પાપ આડું બધું લાગે તમને સાહેબ. એટલા માટે ક્યાંક ને ક્યાંક નાની મોટી ભક્તિ કરી લેવી. તે ભક્તિ કરેલી હશે ને સાહેબ, ત્યાં બધા પાપોને નાશ કરશે. અને પાપોને નાશ કરશે ને તો જ પુણ્યની પ્રાપ્તિ થશે. કારણ કે બેંકની અંદર બેલેન્સ હોય ને તો જ ચેક અપાય, એમને અપાય નહીં. બાકી બોલાતું હોય બધું.